હવે વાત આટલી જ છે કે એ વાંદરો મરકટ આમાં મટકીમાં બાપુ હાથ જાય એટલી જ જગ્યા છે અને એમાં ચણા છે ને આમ આમ હાથ નાખે છે એટલે ચણા હાથમાં આવે એટલે મુઠ્ઠી વળી જાય ને આંબલે એટલે હવે હાથ બહાર કાઢવો છે, નીકળતો નથી. સંસારમાં આવું જ છે. પરમાત્માએ આપણને મોકલ્યા છે કે જઈને બે હાથ ઊંચા કરીને આમ ખુલ્લા રાખજે, તાળી પાડજે, રામ નામ ભરજે, પણ આપણે એ બધું ભૂલીને પૈસાની નોટો ગણવામાં ભેગા ને ભેગા હાથ રાખીએ છીએ અને એટલા માટે આપણા હાથ બંધાઈ ગયા છે, નીકળતા નથી. અને માયા તો એટલી બધી વાલી છે ને આપણને જીવ કરતા પણ વાલી છે. હવે જીવ કરતા વાલી છે એટલે શિવ સમજાતા નથી. શિવ એટલે પરમ તત્વ, અસ્તિત્વ. શિવ બોલો એટલે રામ કૃષ્ણ, તમે જેને માનતા હોય સ્મરણ. કોઈ સંસારની માયામાં ફસાયું છે, કોઈ પદની માયામાં ફસાયું છે, કોઈ પ્રતિષ્ઠાની માયામાં ફસાયું છે, કોઈ પૈસાની માયામાં ફસાયું છે. ઘણા તો તમે જુઓ તો ભોજનની માયામાં ફસાયા છે. છૂટતું નથી સાહેબ, છૂટતું નથી, છૂટતું નથી. બરાબર જમી લે ને બાપુ, બરાબર જમી લે, આમ પેટ ભરીને જમી લે ને પછી આમ હોટકાર ખાઈને શું કે આ દાળમાં મીઠું નતું, તારામાં નથી, એમાં તો હતું સાહેબ.